જ્યારે તમે કોર્ટમાં કોઈ સિવિલ કેસ માટે દાવા અરજી તૈયાર કરતા હો ત્યારે પ્લીડિંગના અમુક સુવર્ણ નિયમો અને પાયાના સિદ્ધાંત સીપીસીમાં આપવામાં આવ્યા છે. આ સિદ્ધાંતો કે આ નિયમોને ક્યારેય ભૂલતા નહીં, ક્યારેય ચૂકતા નહીં, હંમેશા યાદ રાખજો. જો તમે આ નિયમો ભૂલી ગયા અને પ્લીડિંગ તમે નિયમોની બહાર કર્યું, સિદ્ધાંતની બહાર કર્યું, તો સામેવાળો વકીલ છે તમારા કેસના લીરા ઉડાડી દેશે. મિત્રો, સીપીસીના ઓર્ડર 6 રૂલ 2માં પ્લીડિંગને લગતા મહત્ત્વના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ જે સિદ્ધાંતો છે એ 4 મહત્ત્વના સિદ્ધાંતો છે. એમાં પહેલો જે મહત્ત્વનો નિયમ કે સિદ્ધાંત કહેવાય એ છે કે માત્ર ફેક્ટ લખો. એટલે તમારી જે દાવા અરજી છે એમાં માત્ર તમારે ફેક્ટ જ લખવાના છે. આ ફેક્ટ છે બહુ ક્લિયર કટ અને પેરાવાઇઝ લખવાના છે. કોઈ આડાવડી બીજી હકીકતો કે વાતો આમાં લખવાની હોતી નથી. કોઈ કલમ કે કોઈ કાયદાના સાઇટેશનો દાવા અરજીમાં ટાંકવાની કોઈ જરૂરિયાત હોતી નથી. આ બધું છે એ તમારે આર્ગ્યુમેન્ટ વખતે બોલવાનું હોય છે. એટલે સૌપ્રથમ પહેલો નિયમ છે દાવા અરજીમાં ફેક્ટ લખવા. બીજો નિયમ છે મટીરિયલ ફેક્ટ, એટલે કે તમારો દાવો જે પુરવાર કરતા હોય એને લગતા જે તથ્યો છે કે જે હકીકતો છે એને મટીરિયલ ફેક્ટ્સ કહેવાય છે. એ દાવા અરજીમાં બહુ સ્પષ્ટ અને ચોખ્ખા લખવા જોઈએ. દાવા અરજીમાં આ સિવાયની કોઈ આડાઅવળી બીજી બાબતો કે હકીકતો લખવી જોઈએ નહીં. ત્રીજો નિયમ છે પુરાવો ન લખો, એટલે કે કોઈ એવિડન્સ લખવાની જરૂર નથી. તમે કયું ફેક્ટ કે કઈ હકીકત કયા દસ્તાવેજી પુરાવાને આધારે કે કયા સાક્ષીને આધારે સાબિત કરવા માગો છો કે કરવાના છો એ અત્યારે કોઈ લખવાની જરૂર હોતી નથી. માત્ર તમારી જે દાવા અરજી છે એમાં ફેક્ટ હોવા જોઈએ, મટીરિયલ ફેક્ટ, અને પુરાવો લખવાની કોઈ જરૂરિયાત અત્યારના તબક્કે હોતી નથી, દાવા અરજીના તબક્કે. ચોથો નિયમ છે કે તમારી જે દાવા અરજી છે એ ટૂંકી અને સ્પષ્ટ હોવી જોઈએ. એટલે તમારી દાવા અરજીમાં તમામ ફેક્ટ, મટીરિયલ ફેક્ટ આવી જવા જોઈએ, પેરાવાઇઝ હોવા જોઈએ, ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. બહુ લેન્ધી લખાણ લખવાની જરૂરિયાત રહેતી નથી. મિત્રો, પ્લીડિંગ બાબતે સુપ્રીમ કોર્ટે પણ મહત્ત્વનો પ્રિન્સિપલ લેટ ડાઉન કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે તમે જો દાવામાં જે પ્લીડિંગ કર્યા છે એનો તમે પુરાવો આપી શકશો. દાવામાં જે હકીકતોનું પ્લીડિંગ નહીં હોય એનો પુરાવો પછી તમે ટ્રાયલ દરમિયાન આપી શકશો નહીં. સુપ્રીમ કોર્ટે પણ આ નિયમ છે એ ઘણા બધા ચુકાદાઓ દ્વારા લેટ ડાઉન કર્યો છે. એટલે પ્લીડિંગ છે એ તમે જે પ્લીડિંગ લખ્યા છે, જે ફેક્ટ લખી હશે પ્લીડિંગમાં કે જે મટીરિયલ ફેક્ટ લખ્યા છે એનો જ પુરાવો તમે ટ્રાયલ દરમિયાન આપી શકશો. એના સિવાયનો પુરાવો તમે આપી શકશો નહીં. એટલે જુનિયર વકીલ મિત્રો, દાવાનો ડ્રાફ્ટ છે એ હંમેશા મજબૂત રાખજો. આ જ પ્રકારની લીગલ ટિપ્સ જાણવા માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. કાયદાની વાતોને ફોલો કરો. ધન્યવાદ.